યોહાનના પત્રમાંથી પાઠ 1 અધ્યાય કડી 47-51। નથનીએલને પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું, જુઓ, આ એક સાચો ઇઝરાયેલી આવે છે, એનામાં લગારે કપાટ નથી। નથનીએલે તેને પૂછ્યું, આપ મને ક્યાંથી ઓળખ્યો? ઈસુએ જવાબ આપ્યો, ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો। નથનીએલે કહ્યું, ગુરુજી, આપ ઈશ્વરના પુત્ર છો, આપ ઇઝરાયેલના રાજા છો। ઈસુએ તેને કહ્યું, મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા પર શ્રદ્ધા બેઠી છે? એના કરતાં પણ મોટી બાબત તને જોવા મળશે। પછી એમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવ પુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો। આ પ્રભુની વાણી છે। મારા વાલા બધા બહેનો, આજે પાવન ધર્મસભા મહાદૂતો મિખાએલ, રાફેલ અને ગાબ્રિએલનું પર્વ ઉજવે છે અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ યોહાનને નાથાનિએલને કહે છે, મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો અને એ પરથી એને શ્રદ્ધા બેસે છે। આપણને પણ પ્રભુ બોલાવે છે, આપણે નામ લઈને બોલાવે છે, આપણી પણ શ્રદ્ધા વધવી જોઈએ, કારણ કે પ્રભુ આપણા માટે પોતાનું જીવન અર્પિત કર્યું છે। આજના શુભ સંદેશમાંથી આપણે શ્રદ્ધા અને પ્રભુના માર્ગે ચાલવા માટેનો સંદેશ મળે છે। તો આવો પ્રભુને માર્ગે ચાલીએ અને પ્રભુનો શુભ સંદેશની ઘોષણા કરીએ। આમેન।